ઓ આ તમે મને કેવી જગ્યાએ લઈને આવ્યા છો? આવું પ્લેસ હોય ખરી? ઓ શીટ, કેટલું ગંદુ છે. એ જગ્યા ને બધું તો સારું જ છે, પણ આપણે લુગડા ને વાળમાંથી નવરા થઈએ તો ને. એકચ્યુઅલીમાં શું હોય તમને ખબર છે? ફોરેનનું વેધર એટલું મસ્ત હોય અને અહીંયા તમારે બહુ તડકો પડે છે. અહીંયાનું સારું નથી. તમને ખબર છે અમારા ફોરેનના માણસો એકદમ મસ્ત અને પરફેક્ટ હોય છે. અને તમે તો જો તમારું શર્ટ જો, તમારું પેન્ટ જો અને તમારો લુક તો જો કેવો છે, સાવ ડિસ્કસ્ટિંગ. જો તમે મારા જોડે આવ્યા તો મારી કેવી પર્સનાલિટી અને મારી સ્ટાઇલ છે, તમે પણ મારી જેમ જ રહો મારી જોડે. ઓકે? એ છે ને, મને તમારું ધ્યાન રાખવા મોકલ્યા. તમારું ઘર નથી બાંધવું મારે. તમારે અહીંયા વિદેશમાં જે હોતું હોય એને જો 2 હાથ છે, 1 નાક છે, 2 પગ છે, એમ મને પણ 2 હાથ છે, 2 પગ છે ને 1 નાક છે. એમાં કંઈ અલગ નથી હો. તમારે અહીંયા થોડાક પૈસાવાળા હોય ને અમે જે કાંઈ નાના માણસો વ્યવસ્થિત રહીએ, પણ ત્યાં તો હાવ ફેશન હાલી જ નીકળી. ફોરેનના બધા સુધરીને ધૂળ થઈ ગયા ને તમે ત્યાંનો તો પાવર કરતા જ નહીં. ત્યાંના માણસો આવા ને આવા, ને મને તમારે હું ધ્યાન રાખવા મોકલ્યો છે. તમારી એને ઘર નથી બાંધવું મારે. તમે લાઉડ ન બોલો, હું શું કહું, સ્લોલી બોલો. અમે લોકો સ્લોલી બોલવાની આદત હોય. લાઉડ અમે ન બોલી શકીએ અને લિસન પણ ન કરી શકીએ. ઓકે? ત્યાંના માણસો લીપીને બોલે, અહીંના માણસોને કંઈ લીપવું ન પડે. અહીં અમે વણેલા ગાંઠિયા લીપીએ. તમને ખબર અમારી અહીંયા લાઈફસ્ટાઈલ જીવવાની કેવી મજા આવે અને અહીંયા શું છે? અહીંયા તો કંઈ નથી. ઓ આ કેવા મકાનો છે, આમાં કઈ રીતે રહેવું? અહીંયાના લોકો કેમ રહેતા હશે આવામાં? આઈ ડોન્ટ લાઈક ધીસ હાઉસ. ઓહો, આ તો જો આવા નીકળ્યા ફાકા મારશે તો મને તો મૂળ ભેગું નહીં થાય. વોટ ફાકા? એ આવા મોટા પડીકા ન મુકાય, આવી વાતું ન કરાય એમ કહું. તમને ખબર છે અમારું ગુજરાત છે, ગુજરાત. હાલો હું તમને અમારા ગામમાં એક બાપા આરે મળ્યા. એ બાપાને એવું છે ને, એ ડોહીમાં ઉપર વયા ગયા ટિકિટ કપવીને. તે હવે બાપા એકલા જ રહી, ઘરમાં એકલા ધૂમ સકડી મસાવતા હે. હાલો મળાવું. રાજુ બાપા ઘરમાં છે કે નહીં તમે? એ આવો. કોણ છે? હું ઘેર જ છે, અંદર આવો. સગન્યા, કોણ મહેમાન છે આ? અરે હું કોણ છે? વિદેશથી આવ્યા મહેમાન. માય નેમ ઇઝ પ્રિન્સેસ કૃષ્ણા. કૃષ્ણા કા? અરે આ તો ભગવાનનું નામ છે. ભગવાનનું નામ ક્યાંથી હે? આ તો 12 મહિના નામ લેવાય. તમે કીધું તું કે આના વાઇફ એક્સપાયર થઈ ગયા, યા બાપાના છે? એ હા, અમારા ગામના રાજુ બાપા જ છે. ઓ હાય રાજુ બાપા, યુ આર રેડી ફોર સેકન્ડ મેરેજ? સગન્યા હું બોલે મહેમાન, મને કઈ સમજાતું નથી. એ છે ને રાજુ બાપા તમને બીજા લગ્નનું પૂછે કે તમે તૈયાર છે બીજા લગ્ન કરવા એમ? રેડી કૃષ્ણા બટા રેડી. એ કૃષ્ણા તમે રેડી હોય તો હું તો રેડી જ છે. મારે શું વાંધો છે? 60 વીઘા જમીન, 5 લાખ રૂપિયો બેંક બેલેન્સ પડ્યું. હે સગન્યા હું શું કહું, આ માની જાય તો સોનામાં સુગંધ પડી જાય. કોર્ટમાં કઈ લખાણ બખાણ કરાવવાની જરૂર નથી. આ બધું એનું જ છે. નો આઈ એમ ઓલરેડી મેરીડ. હું કે બટા કઈ સમજાતું નથી મને. પણ તમે ધીરજ રાખો ની, નથી આવડતું તો રીંગણા ઓરો બફાઈ ફેસ રાખો તી કઈ એના. હું શું કહું છું તમને? તમે અલોંગ છો તોય તમે પણ કમ્ફર્ટેબલ છો? અરે બટા મારે ટેબલ બેબલની કઈ જરૂર ન પડે. હું એવડો વાહડા જેવડો આખા ઘરમાં ધોળે રાખું. તમે હું ન બોલવાના બોલો. એક તો બહારથી સોરી લઈ આવ્યો ને જેમ ફાવે તેમ બોલો. હે તોય બહારથી લઈ આવ્યો હતી? અરે આપણા ગામના ઓલા મગનભાઈ નથી, એની જ ચોરી છે. કેટલા વર્ષોથી વિદેશમાં રહેવા વયા ગયા. આ તો મને ફોન આવ્યો હતો કે સગન્યા આપણી દીકરી આવે ગુજરાતમાં તો એને ફેરવવાની જવાબદારી તારી. મેં વળી પેલું જ ઘર તમારું બતાવ્યું, તમે તો નો વાટવા માંડ્યા. હાલો હવે આપણે અહીંથી જઈએ. હવે હું તમને બતાવું સોનલબેનનું ઘર. સગન્યા હાઈજે આ સોરીનું રોટલાનું મારે ઘેર રાખજો, અહીં બનાવી નાખીશું આપણે. પથારી ફેરવતા બેહો નહીં તમે. આવો શું છે તે હજી હાઈજે ખાવા આવું? હજી મારે આને આખું ગામ બતાવવાનું બાકી છે. બેહો તમે. હાલો તમે હાલો. સગન્યો છોકરી હારી લઈ આવ્યો. સોનલ હું બનાવ્યું જમવાનું આજે તે? હજી વાર છે, બેહોની જમવા વાળા થતા. સોનલબેન આવું ઘરમાં છે કે નહીં? સોનલબેન તમે? એ હા આવો અહીંયા જ છે. ક્યાં જાય બીજે? એલા સગનિયા આ કિને લઈને આવ્યો તું? આ છોકરી કોણ છે? અરે આપણા ગામના ઓલા મગનભાઈ નથી, વર્ષોથી વિદેશ રહેવા વયા ગયા, એની છોકરી છે આ. લે ભાઈ છોકરી તો કેવી હારી છે. અરે સોનલબેન પેલા તો એલો નથી આપણા ગામમાં રાજુ બાપુ એને ઘેર લઈ ગયા હતા. અરે રે ઈ મરી ગયા ને ઘેર કાં લઈ ગયો તો? તું લવારો કરીને છોકરીનો મગજ ફેરવી નાખ્યો હે. હા અરે લવન બે સડી ગયો તો. હા મને મળ્યો તો કાલે અવેડે, મગજ ફેરવી નાખ્યો મારો તો હાવ. હા લવારો કરતો તો પછી મેં કીધું કે હાલો હું તમને સોનલબેન ને ત્યાં લઈ જાઉં. એ હારું થયું તું હારે ઠેકાણે જ લઈ આવ્યો હે.
જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. અને હા, આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. વિદેશથી આવ્યા મહેમાન.